નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમમાં હું છું આપની સમક્ષ તનુ ખટીક। દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં આપણે દરરોજ ચર્ચા કરતા હોઈએ છીએ એવા મુદ્દાઓ પર કે જે મુદ્દાઓ પર વાત થવી જોઈએ, એવા તમામ મુદ્દા પર આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીએ છીએ અને ઘણા એવા ગેસ્ટને પણ બેસાડતા હોઈએ છીએ। આજે વાત કરવી છે દહેજ પ્રથા પર। આજે સામાજિક દૂષણ છે તેને લઈને ઘણા એવા કેસ અત્યાર સુધી આવી ચૂક્યા છે, પરંતુ યુપીમાંથી જે કેસ સામે આવ્યો છે, નિક્કી હત્યાકાંડ જે સામે આવ્યો છે, જે મહિલાને જીવતી સળગાવી નાખી, તેના પતિ અને સાસરિયાએ તે મહિલાને જીવતી સળગાવી નાખી, ક્રૂરતાપૂર્વક તેની હત્યા કરી છે। આ સમગ્ર મામલે આજે ચર્ચા કરવી છે અને ખાસ કરીને દહેજ જે પ્રથા છે, જે કુપ્રથા છે, આપણા સમાજમાં જે દૂષણ છે, આ દૂષણ પર આજે વાત કરવી છે અને આપણી સાથે સામાજિક કાર્યકર્તા મિત્તલબેન પટેલ જોડાઈ ગયા છે। મિત્તલબેન, આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। થેન્ક યુ। મિત્તલબેન, આજે વાત કરવી છે આ જે ઘટના બની છે, નિક્કી હત્યાકાંડની જે ઘટના સામે આવી છે, યુપીમાં જે ઘટના બની છે, તે દીકરીને જીવતી સળગાવી નાખી અને તેના સાસરિયાઓએ જે ત્રાસ આપ્યો છે તેને, અને તેની સાથે મારકુટના વિડીયો પણ સામે આવ્યા છે। પહેલા તો આ જે દહેજ જેવી કુપ્રથા છે, તે પ્રથાને લઈને આપનું શું કહેવું છે? હું બહુ દ્રઢપણે માનું છું કે ક્યાં સુધી આ બધી વ્યવસ્થાઓ અથવા બનાવવામાં આવેલી વર્ષો પહેલાની પ્રથાઓ એ ચાલશે। આપણે જાણીએ છીએ કે આપણા દેશમાં દહેજ ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ છે, પણ કોઈક ના કોઈક રીતે એ ચાલી જ આવે છે। અને નવાઈની વાત એ છે કે ભણેલી ગણેલી બહેનો, આર્થિક રીતે સક્ષમ અને ભણેલો ગણેલો પરિવાર પણ આ પ્રથાને ક્યાંક ને ક્યાંક પોષતો હોય એવું લાગે। ઘણા કિસ્સામાં દહેજ આપવાનું પેલી કહેવાય ને રીતિ ચેન્જ થઈ છે। દાખલા તરીકે એવું કે અમે દહેજ નથી આપતા, પણ દીકરીને ભેટમાં એવી ભવ્ય સોગાદો આપવામાં આવે, એટલે ગાડી, ખૂબ બધું ફર્નિચર, આર્થિક રીતે પણ ઘણું બધું, દાગીના જે જ્વેલરી કહી શકાય એ બધું પણ, એટલે ક્યાંક એવું છે કે પ્રકાર બદલાયો હોય ને એવું દેખાય ને એની પાછળ ક્યાંક ને ક્યાંક કેટલીક વખતે મા બાપને એક તો માન મોભા સાથે પણ ક્યાંક એમણે જોડી લીધું હોય પરિવારે કે ભાઈ આપવું પડશે અમારો મોભા પ્રમાણે, અને ક્યાંક એવું લાગે કે સામેવાળે જ્યાં દીકરી પરણાવે છે પરિવાર બહુ મોભાદાર છે એટલા માટે, અને ક્યાંક મા બાપને એક એવી ચિંતા પણ હોય છે કે જો નહીં આપીએ તો દીકરી સાથે કાલ અણછાશ તું કંઈ કરશે તો। મારા ખ્યાલથી આ બધી જે ચીજો છે ને એમાંથી મુક્ત થવાની ક્યાંક જરૂર છે। દીકરીને સાચું શિક્ષણ અને સમજણ આપવામાં આવે અને આત્મનિર્ભર જો દીકરી બને છે તો ઓટોમેટિક આ વ્યવસ્થાઓમાંથી એ બહાર નીકળી શકે। પણ ડિફિકલ્ટ છે, કેમ કે મારા ગુજરાતમાં દહેજનું પ્રમાણ એટલું મોટું નથી જે આપણે ઉત્તર ભારતમાં આપણે જોઈ શકીએ છીએ પ્રમાણમાં, પણ ઉત્તર ભારતમાં મારા કેટલાક મિત્રો છે અને એ લોકોની સાથે બહુ નજીકથી આ પ્રથાને જોઈએ છીએ, એટલે દુઃખ થાય આ નિક્કી જેવી છોકરીને, એટલે મારપીટ એને સહન કરવી પડે, પરિવાર એની ઉપર અમાનુષી અત્યાચાર ગુજારે। હું એવું માનું છું કે ક્યાંક એણે એના પરિવારને નહીં કીધું એવું માનવાને બિલકુલ કારણ નથી, અને પરિવાર એટલે પોતાનું જે પિયર છે ત્યાં પણ એણે વાત કરી હશે, પણ ક્યાંક ને ક્યાંક પેલું સમજાવવામાં આવે ને દીકરીને કે ભાઈ તારું મૃત્યુ પણ તું સાસરે જાય પછી ત્યાંથી જ તારી નનામી પણ નીકળવી જોઈએ। ક્યાંક ને ક્યાંક આ બધી જે માનસિકતાઓ છે ને એક ફેમિલી તરીકે, એક સૌહાર્દપૂર્ણ, અને તારા ઘરમાં તકલીફ હોય તો પરિવાર તરીકે તું મારી પાસે આવી શકે છે, આવું વાતાવરણ આપણે આપણી દીકરીઓને કદાચ આપી નથી શક્યા, અને એના કારણે ક્યાંક ને ક્યાંક આ મુદ્દો સંપૂર્ણપણે નાબૂદ નથી થતો। કાયદો એટલો જડબે સલાક છે તેમ છતાં પણ, એટલે બહુ બધા પ્રશ્નો કરે છે આજના સમયમાં પણ આ પ્રકારની સમસ્યા આપણી સામે આવે છે ત્યારે। જી, અને મિત્તલબેન, ખાસ કરીને જે આ ઘટના બની છે, ક્રૂરતાપૂર્વક જીવતી આ દીકરીને સળગાવી નાખી, અને તે દીકરીનો જે બાળક હતો, 6 વર્ષીય બાળક હતો, તે બાળકની સામે જ તેની માતા પર ક્યાંક જે વસ્તુ છાંટી, જે તે તેની પર છાંટવામાં આવ્યું અને તેને લાઇટર વડે સળગાવી દીધી। તે બાળકે જે બયાન આપ્યું છે તેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। બાળક કહી રહ્યો છે કે મારી આંખોની સામે જ મારી માતા સાથે મારકૂટ થતી હતી અને મારા પિતા અને મારી દાદીએ મારી માતાને જીવતી સળગાવી નાખી। ક્યાંક તે બાળક પર અત્યારે શું વીતતી હશે તે પણ એક વિચારવા જેવી બાબત છે। બહુ જ સાચું છે, અને આમ એવું કહે છે ને કે સમાજનું નિર્માણ
એ કેવી રીતે થાય છે? તો આજનું બાળક એ ભવિષ્યનું સમાજ નિર્માણ કરતા છે એમ. એટલે નોટ ઓનલી આ બાળકનું, એક જ બાળકની હું વાત કરું છું, પણ કેટલાય ઘરોમાં આપણે એટલે બાળકની માની ઉપર અત્યાચાર થતા હોય, એટલે મારપીટ થવું, ઇવન આ પ્રકારની ઘટનાઓ થવું, એ એક એવી ઊંડી છાપ છોડીને એના મગજમાં જાય છે, અને ક્યારેય એ આ પ્રકારના આઘાતમાંથી બહાર નીકળવું એની માટે બહુ જ મુશ્કેલ બને છે બાળકોને. ઇવન કાઉન્સિલિંગ કરાતા હોય છે તેમ છતાં પણ ઘણી જગ્યાએ, દાખલા તરીકે થોડોક જુદો મુદ્દો છે, પણ હું જોતી હોઉં છું, જે સમાજો સાથે મારું વધારે કામ છે ત્યાં પણ, અને વંચિતોમાં પણ હું જોતી હોઉં છું કે સ્ત્રીનું મૃત્યુ થઈ જવું અથવા પતિ પત્નીની વચ્ચે અણબનાવ થાય અને પછી એકબીજાને છોડી દેવું, અને એવા વખતે બચ્ચું ક્યાં જશે ને નક્કી નથી હોતું. ઘણી વખતે માં બીજા લગ્ન કરતી હોય અને સામેવાળો પરિવાર એ બાળકને લઈ જવા તૈયાર ન હોય, તો ક્યાં નાની પાસે કાં દાદી પાસે એ બાળક રહે છે. એટલે આમ એ તરછોડાયેલું સમાજનું બાળક હોય એ પ્રકારનું આપણને દેખાય, અને 17-18 વર્ષનું થાય એટલે એના લગ્ન ક્યાંક ને ક્યાંક કરી દેવામાં આવે, પણ એ ઉત્તમ નાગરિક નથી બની શકતું, કેમ કે એના મૂળમાં જે હોય છે એ જ હોય છે, કેમ કે એને કેર નથી મળતી હોતી, એને જે જોયું છે સમાજનો અમાનુષી અત્યાચાર જોયો હોય છે. એટલે હું એવું માનું છું કે આ બહુ જ વિકૃત કહી શકાય એ પ્રકારનું આખું કૃત્ય જે નિકી સાથે કર્યું એ તો ખરું જ, એમ પાછું એના બાળકને સામે ઊભા રાખીને. એટલે મને એમ થાય કે એ પરિવાર કેટલો વિચિત્ર કહેવાય કે એને, અને શું સાબિત કરવું હશે બાળકની સામે આ પ્રકારનું કૃત્ય કરવું જ જઘન્ય છે, પણ કર્યા બાળકની સામે, એટલે બહુ ઊંડી છાપ આ પ્રકારના કિસ્સાઓમાં બને છે. અને એ કુમળું મગજ, ખબર નહીં એના માઇન્ડમાંથી આ આઘાત અને જે એણે જોયું છે કેવી રીતે દૂર થઈ શકશે, એ પણ એક બહુ જ મોટો સવાલ છે. ચોક્કસથી. અને મિત્તલબેન, જ્યારે આવી ઘટનાઓ સામે આવતી હોય છે, હું તમને આંકડા બતાવી દઉં. વર્ષ 2022ની જ વાત કરીએ તો વર્ષ 2022માં 6450 જેટલી મહિલાઓની હત્યા કરવામાં આવી દહેજના નામે. અને આ જે નિક્કી હત્યાકાંડ જે સામે આવ્યો છે તે વાત તો સમગ્ર દેશની નજર ઘટના પર છે. બિહાર છે, મધ્યપ્રદેશ છે, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, આ જે પણ રાજ્યો છે ત્યાંથી ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. હજારોની સંખ્યામાં મહિલાઓને તેમની સાથે મારકૂટ થાય છે અને તેમને મોતને ઘાટ પણ ઉતારવામાં આવે છે. કાયદો તો બન્યો છે દહેજની સામે, પરંતુ કાયદા પર ક્યાંક કામ એટલું નથી થતું. જો કામ થતું હોય તો આવી ઘટનાઓ ન બને. મુદ્દો ક્યાંક મને એમ લાગે છે કે આ આંકડા જેટલા આપણે બોલીએ છીએ, એટલે છાપામાં લખાતા હોય કે જેટલાની ફરિયાદો નોંધાઈ હોય, અથવા આ પ્રકારની ઘટનાઓમાં સમાજની સામે આવનાર કેટલા એવા આંકડાઓ હશે કે જે આપણી સામે આવતા પણ નહીં હોય. દૂર દરાજ અંતરિયાળ વિસ્તારોમાં ક્યાંક આ પ્રકારની ઘટનાઓ ઘટતી હશે તો ક્યાંક એને ઘરમેળે એને પતાવી દેવાનું, રફે દફે કરવાની જે માનસિકતા હોય છે એ પણ એટલી જ આપણે વિચારવાનો મુદ્દો છે. એટલે હું એવું માનું છું કે જે નોંધાયા છે એના કરતાં અનેક ઘણા આંકડાઓ હશે. સવાલ એ થાય છે કે આપણા દેશમાં એક બાજુ સ્ત્રીને પૂજનીય ગણવામાં આવે, સ્ત્રી શક્તિ સ્વરૂપા, નવરાત્રિનું પર્વ આપણા ત્યાં મહિના પછી આવશે અને આપણે માનીએ છીએ કે શક્તિને આપણે પૂજીએ છીએ. એટલે ક્યારેક એવું લાગે કે આપણે કેટલી દંભી પ્રજા છીએ. એક બાજુ આપણે સ્ત્રીની પૂજા કરીએ છીએ, શક્તિની પૂજા કરીએ છીએ અને એને એટલું બધું સન્માન આપીએ છીએ, અને બીજી બાજુ આપણા જ ઘરમાં રહેતી એ નારી શક્તિ સાથે આપણે કેવા પ્રકારનું વર્તન કરીએ છીએ. મુદ્દો ક્યાંક ડેફિનેટલી તમે કહ્યું એ પ્રમાણે જાગૃતિનો કાયદો છે, પણ કાયદાની સમજણ અને એ કાયદાનો હું પોઝિટિવલી ઉપયોગ કરી શકું એ ક્ષમતા મારામાં છે. ધારો કે મારી ઉપર અત્યાચાર થઈ રહ્યો છે ને શું હું એ અત્યાચારની સામે અવાજ ઉઠાવી શકું છું? મને અવાજ ઉઠાવવા માટેની સુરક્ષા સમાજ તરીકે અને ક્યાંક કાયદા તરીકે મને મળે છે. સૌથી પહેલા સ્ત્રી એટલી બધી ગભરાતી હોય છે ને આ પ્રકારના તકલીફો જ્યારે એની સામે આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે પેલું ને નાનપણમાં ગળથુથીમાં શીખવવામાં આવ્યું છે કે ભાઈ તું પરણીને જાય એટલે સાસરું એ તારું ઘર થઈ ગયું, ત્યાં તારે જેવું છે, સુખ દુઃખ છે, પણ તારે રહેવાનું છે. હું બધી સ્ત્રીઓની વાત નથી કરતી, પણ આ પ્રકારનો ભોગ બનનારી સ્ત્રીઓમાં તો ક્યાંક ને ક્યાંક એ માનસિક રીતે બરાબર જડબે સલાક રીતે એ અંકિત થઈ ગયું હોય છે. એટલે ક્યાંક પરિવારની એ ભૂમિકા બહુ અગત્યની છે કે પિયર એ તારું કાયમી ઘર છે. અહીંથી તને તાળાબંધી કરીને ના પાડવામાં નથી આવી. તને કોઈ પણ પ્રકારની મુશ્કેલી થાય છે તો તું અહીંયા આવી શકે છે. ક્યાંક મને એવું લાગે છે કે દીકરી પરિવારમાં જન્મે છે તો એ પગભર આત્મનિર્ભર બનવી, એને શિક્ષિત કરવી અને એને સમજાવવી. ધારો કે આપણે ત્યાં ગુડ ટચ બેડ ટચ વિશે આપણે સમજાવીએ છીએ, બચ્ચું નાનું હોય ત્યારે સ્કૂલમાં, તો મા બાપ એને એ રીતે સમજાવે કે કોને દહેજ કહેવાય, કોને અત્યાચાર કહેવાય, ફિઝિકલ એબ્યુઝ કોને કહેવાય. મારી ના છે અને તેમ છતાં મારો
હસબન્ડ જો મારી સાથે જબરજસ્તીથી સેક્સ કરવા માટે મારી પાસે આવે છે અને મારી પર જબરજસ્તી કરે છે તો આ પણ ફિઝિકલ એબ્યુઝના પ્રકારમાં આવે છે. આ બધી ચીજો બહુ જ નાની નાની છે, પણ મારા ખ્યાલથી આપણા ત્યાં આ પ્રકારનું લર્નિંગ દીકરીઓને નાનપણથી પરિવારની રીતે પણ, અને ક્યાંક મને એમ લાગે છે કે આપણા શિક્ષણમાં પણ એક ખામી રહી એવું ચોક્કસ કહીશું. શિક્ષણ સ્કૂલમાં ક્યાંક આ બધું ભણાવવામાં પણ આવતું હશે, પણ પ્રેક્ટિકલી એની ઉપર જેટલો ભાર આપવો જોઈએ એ ચીજો ઉપર નથી આપવામાં આવી રહ્યો. એટલે ક્યાંક ને ક્યાંક એક છૂપો ડર હોય છે, હું જઈને બહાર બોલીશ તો મારા વિશે સમાજ શું વિચારશે, બચ્ચું થઈ ગયું અને બાળક થઈ ગયા પછી જો હું ડિવોર્સ લઈશ અથવા આમ કરીશ તો મારું અને મારા બાળકનું શું થશે. આ બધી જે એને પોતે આની ઉપર આત્મવિશ્વાસ નથી હોતો, ક્યાંક એ ડગેલી હોય છે. ત્યાં એને કેવું સૌહાર્દપૂર્ણ એન્વાયરમેન્ટ આપણે સમાજ તરીકે આપીએ, કાયદાકીય રીતે રક્ષણ પણ આપીએ કે ના, તું તારો અવાજ ઉઠાવી શકે છે ને કંઈ પણ થાય તો અમે સૌ તારી પડખે છીએ. એમ પેલું કહેવાય ને, આ જુદ્દો આડવા જ છે, પણ મને કહેવાનું મન એટલે છે કે સ્ત્રીને મિલકતમાં ભાગીદારી આપવાનો નિર્ણય સરકારે કર્યો અને એ ભાગીદારી માટે પણ આજે પણ સ્ત્રી પિયરની મિલકતમાં પોતાની ભાગીદારી માટે અવાજ ઉઠાવે અથવા કહે કે ભાઈ મારો પણ પિતાની મિલકતમાં સમાન હિસ્સેદારી છે, તો પણ એને જુદી રીતે જોવામાં આવે છે. એટલે આ બહુ આખું માળખું જે છે ને સદીઓથી ક્યાંક એક પ્રકારે જે ચાલ્યું આવે છે, મારા ખ્યાલથી એને હવે આપણે સૌએ જુદી રીતે વિચારી અને સમજવાનું ને ખરા અર્થમાં દીકરીઓને એક જુદી રીતે સક્ષમ કરવાની જવાબદારી છે. એમાં માતા, પિતા, ભાઈ, બહેન આમની ભૂમિકા છે, અને એટલી સામે જે છોકરો છે જે દીકરીને પરણીને એના ઘેર લઈ જાય છે, મારા ખ્યાલથી એને પણ એ સમજવાની જરૂર છે કે આ ચીજ અમે નહીં અપનાવીએ, કેમ કે એ કરશે તો એની બેન પણ પરણીને ક્યાંક તો જવાની છે. એટલે ક્યાંક એક જુદા પ્રકારે ડિબેટ અને જાગૃતિના કાર્યક્રમો મોટા પ્રમાણમાં થાય એવું મારું માનવું છે ને કરવું જોઈએ એવું ચોક્કસ કહીશ. જી મિત્તલબેન, વાત કરીએ છેલ્લા 22 વર્ષમાં જે આંકડો સામે આવ્યો છે, ચોંકાવનારો આંકડો છે. દહેજના નામે 1.8 લાખ જેટલી મહિલાઓ પોતાના જીવ ગુમાવ્યા છે, અને આ આંકડા ગવર્મેન્ટના આંકડા છે કે દરરોજ 20 મહિલાઓ દહેજના નામે મોતને ભેટી રહી છે અને મારકૂટ તે મહિલાની સાથે થઈ રહી છે. ખૂબ જ ચોંકાવનારા આંકડા છે. ક્યાંક શિક્ષણ વિભાગમાં ક્યાંક જો અત્યારે જરૂરિયાત હોય કે કંઈક સુધારા વધારા કરી શકાય, મહિલાઓને સશક્ત બનાવવાની, મહિલાઓને શિક્ષણ આપવાની, તો ત્યાંથી પણ પહેલ કરી શકાય. બિલકુલ. અને મેં પહેલા પણ કીધું કે આપણી એજ્યુકેશન સિસ્ટમ જે પ્રકારની છે ને, એ સિસ્ટમમાં આ બધી જ વસ્તુઓ નાનપણથી શીખવવામાં આવે. એટલે માત્ર દીકરીઓને નહીં, મને આત્મનિર્ભર થવાનું શીખવવામાં આવે, હું શિક્ષિત થઉં, હું પગભર થઉં, મારા નિર્ણય હું જાતે કરતી થઉં, કોઈ પણ પ્રકારના અત્યાચારનો હું સામનો કરીશ, અત્યાચાર મારી ઉપર થાય છે તો હું ચૂપ નહીં રહું એ બધી બાબતોમાં. એ જેમ એક દીકરીને એક બહેનને શીખવવામાં આવે ને, મારું એવું માનવું છે કે એટલી જ વિગતો એ દીકરાઓને એટલે છોકરાઓને પણ શીખવવામાં આવે. દાખલા તરીકે રેપની ઘટનાઓની વાત કરો તમે, ત્યારે મને એમ થાય કે આ કેટલી વિકૃત માનસિકતા છે. ઇવન કોઈ બહેનને પરિવારમાં દીકરીને મારવાની વાત આવે, લગ્ન કરીને સાસરીમાં જાય અને એનો પતિ કે સાસરિયા ભેગા મળીને સ્ત્રીને મારે, એટલે એમ થાય કે તમારો હાથ કેવી રીતે ઉપડે કોઈની ઉપર એમ. પણ કેટલીક જગ્યાએ કેટલું એકદમ સાહજિક રીતે પેલી સ્ત્રી પણ ક્યાંક સ્વીકારી લેતી હોય ને પેલાને પણ એમ લાગે છે કે આ તો લાઈક અધિકાર જ છે એમ. તો અહીં શિક્ષણની ભૂમિકા બહુ જ મહત્વની છે કે સ્ત્રી છે એને તમે એક સન્માનના દ્રષ્ટિકોણથી જુઓ, એ માણસ છે એ દ્રષ્ટિકોણથી જુઓ. આપણને જે સ્વતંત્રતા જોઈએ છે બિંગ અ પુરુષ, એ સેમ સ્વતંત્રતા આપણે સ્ત્રીને કેવી રીતે આપી શકીએ. અને સ્વતંત્રતા એટલે સ્વચ્છંદતા નહીં, એક સમજણ સાથેની સ્વતંત્રતા, એક સૌહાર્દપૂર્ણ એન્વાયરમેન્ટ. ધારો કે ઘરમાં કોઈ તકલીફ છે કે કોઈ પણ બાબતોને લઈને કોઈક મુશ્કેલી છે, માની લો કે સ્ત્રી જે પરણીને ઘરમાં જાય છે ને ત્યાં સાસુ કે સસરા દ્વારા દહેજની માંગ કરવામાં આવે છે અથવા એના લઈને એ બેન પર ટોર્ચર કરવામાં આવે છે, તો એનો પતિ જે આ યુગનો છે, 21મી સદીનો છે, ભણેલો છે, તો શું એની સાથે એ સ્ત્રી મોકળાશથી વાત કરી શકે? એ પુરુષ જેનો પતિ છે એ એના માતા પિતાને સમજાવવાની ભૂમિકામાં ક્યાંક આવી શકે? અને જરૂર પડે તો ડેફિનેટલી કાયદાનો ઉપયોગ કરી અને પછી ક્યાંક આ પરિવારનું કાઉન્સેલિંગ કરવાની પદ્ધતિઓનો પણ ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરવા મને એમ લાગે છે કે આજના સમયની સૌથી મોટી અને તાતી જરૂર છે. એ ચીજો નહીં થાય તો એ યોગ્ય નથી અને એ કરવું જ પડશે, નહીં તો પરિસ્થિતિ બદલાવાની નથી. એટલે શિક્ષણનો સૌથી મોટો રોલ છે, હું દ્રઢપણે માનું છું, અને એના વગર ચાલવાનું નથી.
જી, આપણી સાથે સોનલબેન જોશી કે જેઓ એડવોકેટ અને સામાજિક કાર્યકર્તા છે તે જોડાઈ ગયા છે. સોનલબેન, આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે. પહેલા તો અને અત્યારે જે ઘટના સામે આવી છે સોનલબેન, અત્યારે યુપીમાં જે દીકરીને જીવતી સળગાવી નાખી તેના 6 વર્ષના પુત્ર સામે તે મહિલાને મોતને ઘાટ ઉતારી છે, તે બાળક પર શું વીતતી હશે? આપ તો એડવોકેટ છો, આપે તો એવા ઘણા કેસ પણ જોયા હશે. 100% બાળકો પર એની ઘેરી અસર થતી હોય છે તનુ, કારણ કે ક્યાંક ને ક્યાંક બાળકો આ બધી ઇન્સિડન્ટ્સ હોય એ લાઈફ ટાઈમ માટે એમના માનસ પટલ ઉપર સ્ટોર થઈ જતા હોય છે. અને ખબર નહીં કેમ કદાચ આટલું વાયલન્સ કેવી રીતે લગ્ન જીવનની અંદર આવી ગયું છે. પહેલા ક્યારે આવું નતું. અત્યારે યંગસ્ટર્સ ની અંદર મારામારી, ઇવન ક્રુઅલ્ટી વધી ગઈ છે. ઇવન સિગરેટના દામ દેવા, ઇવન જબરજસ્તી રેપ કરવા, ઇવન મેરિટલ રેપના પણ કિસ્સા અમારી પાસે બહુ જ આવતા હોય છે. એના માટે પણ લીગલી સ્ત્રીઓએ ઘણી બધી માંગણી ઉઠાવી છે અને ખરેખર એના ઉપર બી એક કાયદો બનવો જોઈએ ને એક્શન લેવા જોઈએ. અને તેનું આ બાળક છે એ આજીવન આ વસ્તુ નહીં ભૂલે કે એના પિતાએ એની માને સળગાવી નાખેલી હતી ને એના કારણે મૃત્યુ થયેલું. હવે આનું ક્લિનિકલ સાયકોલોજીસ્ટ થાય છતાં પણ એના બાળ માનસ ઉપર જે આ ઘટના છે એ અંકિત થઈ જતી હોય છે અને એને એની ભૂસી નાખવીને એ બહુ અઘરી થઈ જતી હોય છે. એ લાઈફ ટાઈમ માટે તેનું એ એના માઇન્ડમાંથી ક્યારે પણ જવું ઇમ્પોસિબલ થઈ જતું હોય છે અને બહુ ડિફિકલ્ટ છે. અને રોજબરોજના આવા કિસ્સા છે, તમને ના ફાવે ને તો તમે ડિવોર્સ લઈ લો, પણ ક્યાંક ને ક્યાંક એકબીજાને મારી નાખવાનું અથવા તો આ પ્રકારની ક્રુઅલ્ટી કરવાની, બાળકો માટે ખેંચાખેંચ કરવાની, બાળકો માટેના ઝઘડા કરવાનું, આવું ન થવું જોઈએ. હું મારું સ્પષ્ટપણે માનવું છે. લગ્ન વ્યવસ્થા ખોરંબે ચડી ગઈ છે. લગ્ન વ્યવસ્થામાં લોકો સાથે રહેવા નથી માંગતા. હવે ગમે તે રીતે પૈસા એકબીજાને મેળવવા માટેના, ભરણ પોષણ મેળવવા માટેના કેસો કરતા હોય છે, ખોટી રીતે એલિગેશન્સ કરતા હોય, આખા ફેમિલીને ફસાઈ દેતા હોય છે. હવે જે કાયદાનો મિસયુઝ વધારે થાય છે, ખરેખર એનો ઉપયોગ કરવાના જગ્યાએ. જી તને જી સોનલબેન, ખાસ કરીને આપણી દેશમાં ખાસ કરીને દહેજ સામે કાયદાઓ તો છે, દહેજ જેવી પ્રથા સામે કાયદાઓ છે, પરંતુ તે કાયદાનો ક્યાંક ભાન નથી લોકોને. અને ભાન છે તેમ છતાંય ક્યાંક ગુનાને અંજામ આપતા હોય છે એવા પણ લોકો છે. તો શું હજી કડક કાયદાની જરૂર છે કે કેમ? 100%. એકચ્યુઅલી 498 ના કેસમાં એવું હતું કે ખરેખર એ કેસને અત્યારે એવું થઈ ગયું કે પહેલા એવું હતું કે નોન બેલેબલ હતું. હવે એને બેલેબલ કરવામાં આવ્યું છે. હું એનો પણ વિરોધ કરું છું. એનું કારણ કહું છું કે જયારે 498 ના કેસીસ ક્યારે વિડ્રો કરતા હોય છે કે દીકરીને ઘર કરવું હોય છે. દીકરી એવું કે મેં ઉશ્કેરાટમાં ફરિયાદ નોંધાવી હતી એટલે એ ફરિયાદ વિડ્રો થાય, પણ ખરેખર તો એની સાથે ક્રૂરતા આચરવામાં આવી જ હતી અને એના કારણે જ એને 498 કરી હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક લોકો એવું સમજી બેઠા કે 498 માં કન્વિક્શન નથી, એની આર્ગ્યુમેન્ટ થવા માંડી. અને અમુક જ થોડા એવું કહી શકે કે 10 થી 15% કેસીસ એવા હતા કે જેમાં 498 નો મિસયુઝ કરવામાં આવતો હતો. એના કારણે એમને નોન કોગ્નિઝેબલ કરી દેવાનો જગ્યાએ કોગ્નિઝેબલ કરી દીધો છે. તો આ જે સિસ્ટમ થઈ ગઈ કે વેલેબલ કરી દેવામાં આવ્યો, તો આ નતું કરવાનું. કારણ કે ક્યાંક ને ક્યાંક 498 છે એનો અત્યારે હાલ પણ દહેજ માંગવામાં આવે છે. હા, દહેજનો પ્રકાર બદલાયો છે. હવે ડેસ્ટિનેશન વેડિંગ આવી ગઈ, વ્યવહારો આવી ગયા. અત્યારે એવા લગ્નની અમારી પાસે મેટર્સ આવતી હોય કે ભાઈ 50 સોનાની ચેન આપી છે. વિચાર કરો તમે, એ પૈસા ક્યાંથી આવ્યા? પછી કોઈ કહે 500 તોલાના બિલ સાથે આપણે મૂકીએ તો આપણને નવાઈ લાગે કે એટલો બધો પૈસો હશે. 500 તોલાના બિલ મૂકીએ. એની લોકો દહેજની માંગણી અત્યારે પણ કરે છે. એ આપ્યા બાદ બી એમને બંગલો જોઈતો હતો, કારણ કે તમે અમને આવો બીજો બંગલો લઈ આપો તો તમારી છોકરીને રાખીએ. ચાંદીની પૂરતની ઉપર સોનાનો ઢોળ ચડાવીને આપ્યો હતો, 500 તોલા સોનું આપ્યું હતું, છતાં પણ એમને બંગલો જોઈતો હતો. એટલે દહેજ આજના રોજે પણ તનું માંગવામાં આવે છે. માનસિક શારીરિક ત્રાસ પણ આપવામાં આવે છે. હવે આ એક કહેવાય ને આઈ ઓપનર કિસ્સો છે. કદાચ કોઈ બે વ્યક્તિઓએ ખરેખર એ લોકોને ત્રાસ હશે, એમની વાઈફનો કાયદાનો મિસયુઝ કર્યો છે, એમને આત્મહત્યા કરી. એના કારણે બધી જ સ્ત્રીઓને કાયદાનો મિસયુઝ કરે છે એવી જોવામાં આવી ગયું. ખરેખર આવું ન હોવું જોઈએ. ખરેખર જે સ્ત્રીઓ મિસયુઝ કરે છે એના માટે એમની પાસે પ્રોટેક્શન છે. છૂટાછેડા મેળવવા માટેની હિન્દુ મેરેજ એક્ટની કલમ 13(1) છે, એના હેઠળ છૂટાછેડા ફાઇલ કરી શકે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક કાયદાનો મિસયુઝ કરવા વાળા વર્ગના કારણે ખરેખર જે સ્ત્રીઓ હેરાન થાય છે, જેમને ખરેખર આ કાયદાની જરૂર છે, એ લોકોને આ કાયદાનો લાભ નથી મળતો અને આ કાયદા કડક કરવા ખૂબ જરૂરી છે. હવે આ જ દાખલો જોઈ લો, લગ્નના આટલા સમય બાદ 2 બાળકોની માતા 36 લાખ ને 30 લાખની માંગણી કરવાના કારણે જીવતી સળગાઈ દીધી. હવે આનાથી વધારે તમને શું પ્રૂફ જોઈએ છે? અને ખરેખર માંગતા હોય છે. તમે કદાચ હોટલમાં જઈને ખાઈ આવે ને તો ચાલે, મિત્તલબેન બી મારી સાથે સંમત હશે. કદાચ એક સિંગ ભજીયાના પેકેટ માટે મારે આજે મેટર છે સિંગ ભજીયાનું આખું પેકેટ બેન કેમ ખાઈ ગઈ, એના ઉપરથી ડિવોર્સની મેટર ચાલી રહી છે કે જે તારા બાપના ઘરે તે સિંગ ભજીયા ખાધા હતા. મગનો ભાવ તો તું ડાયટિંગ કરું છું તો મગનો ભાવ તો 150 રૂપિયા કિલો છે. આવી સિચ્યુએશન્સમાં લોકો ખરેખર મને નવાઈ લાગે છે. સ્ત્રીઓને જન્મ આપીને એની પોતાના માના ઘરેથી સીધું પણ
એમને પહોંચાડવું પડતું હોય છે. આવી પરિસ્થિતિ છે. સ્ત્રીઓની હાલત તનુ ખૂબ જ ખરાબ છે અને આજના રોજે પણ કાયદા કડક કરવાની જરૂર છે કે જેના કારણે સ્ત્રીઓને ખરેખર ન્યાય મળે એ બહુ જરૂરી છે. જી આગળ વાત કરીએ મિત્તલબેન, અત્યારે જે આ સમગ્ર ઘટના સામે આવે છે અને જે આરોપી છે તેને તેની ભૂલનો પશ્ચાતાપ પણ નથી, તે એમ કહી રહ્યો છે કે મને કોઈ અફસોસ પણ નથી, તો આ તે કેવી ક્રૂર માનસિકતા હોઈ શકે? હું તો આને નરાધમ જ કહું, અને માનસિકતા કરતા આ સમાજ માટે જોખમી અને હેઝાર્ડસ જેને કહે ને એ પ્રકારની માનસિકતાવાળા માણસો જે સમાજ માટે પણ હેલ્ધી નથી, કે કર્યા પછી એ પછતા કરવું એ જ હું તો એવું માનું છું કે એ દિશામાં જવું જ એ સૌથી મોટું ક્રૂર કૃત્ય છે. એટલે વિચિત્ર માનસિકતા અને પણ કરુણતા છે કે આ પ્રકારની માનસિકતા સાથે જીવનારા ઘણા બધા લોકો આ સમાજમાં છે. એટલે હેલ્ધી સમાજમાં આપણે નથી રહેતા. એ તો બહુ આ ઘટનાઓ ઘટે છે એના ઉપરથી જ આપણે કહી શકીએ કે હેલ્ધી સમાજ નથી. કાયદા કાનૂનની વ્યવસ્થાઓ બનાવવી પડે એ સમાજ જ હેલ્ધી નથી, મને તો ક્યારેક એવું લાગે એમ. પણ આવા છે એટલે બનાવવી પડે છે. પણ જે વાત કરી એ પ્રમાણે સોનલબેને પણ ક્યાં કડક એક્શન, જેમ કે રેપની ઘટના આવે તો હું તો માનું છું ચડાઈ જ દો ફાંસી, એમ. એ માણસ ટકવો જ ના. એ કેટલો વિકૃત હોય કે કોઈ માણસ સાથે તમે, સ્ત્રી સાથે તમે એની મરજી વિરુદ્ધ તમે આ પ્રકારનું કૃત્ય કરો છો, એમ. તો સેમ આ પ્રકારની ઘટનાઓ પણ સખતમાં સખત પ્રકારની સજાની જોગવાઈ થાય ને, એ ઇમિડિયેટ પાછી વર્ષો એના માટે જો લાગવાના હોય તો પણ એ પ્રોબ્લેમ છે. એટલે ફટાફટ આ પ્રકારના કેસીસની સામે જો સજાની જોગવાઈઓ થાય તો પણ ક્યાંક આની ઉપર એક પ્રકારનો રોક આવશે. ને સૌથી અગત્યનું, બહેનો બહાર આવે, બોલે, એ પણ ડર્યા વગર બોલે, એ બહુ અગત્યનું છે. જી સોનલબેન, આ જે કેસ સામે આવ્યો છે તેમાં એક વાત તો પુરવાર થઈ રહી છે કે એક મહિલા જ બીજી મહિલાની દુશ્મન નીકળી છે, કેમ કે જે આરોપી વિપિન છે, વિપિનની માતા જે છે તે પણ મારકૂટમાં સામેલ હતી. તેની માતાએ પણ એટલો સાથ આપ્યો છે. એક વિડીયો વાયરલ થયો છે, આપણે કદાચ જોયો હશે, કે જ્યારે જે દીકરી સાથે મારકૂટ થતી હતી તે દીકરી બૂમો પાડતી હતી અને તેમ છતાં ક્રૂરતાપૂર્વક તેને મારવામાં આવતી હતી અને તેના બાળકની સામે જીવતી સળગાવી નાખી. બીજી પણ ડિટેલ સામે આવી છે કે વિપિને તેના સાસરિયા પાસે, એટલે કે દીકરીના માતા પિતા પાસે મર્સિડીઝની માંગણી કરી હતી અને વિપિનની માતાએ, કે જે દીકરીની સાસ હતી, એ સાસુએ ઓડી કારની માંગણી કરી હતી. આ તે કેવી માંગણીઓ છે? ખૂબ જ ખરાબ વસ્તુ છે. ખબર નહીં કે દીકરીના જીવન કરતા એમને ગાડીઓ વધારે વાલી છે અને દીકરીના ઘરે મા બાપ દીકરીને મોટી કરીને તમને આપે છે. તમે લાયક નથી કે તમને કોઈ ખરેખર કોઈ દીકરી પણ મળે, અને તમને દીકરી મળ્યા પછી પાછું એમાં તમને ઘરે જોઈએ. અને આજના રોજે પણ હું વારંવાર તને વાત કરતી હોઉં છું કે દીકરીને પરણાવીને સાસરે મોકલીએ ને તો મા બાપને બહુ ચિંતા હોય. પેટે પલંગ આપે. પહેલાના જમાના ટ્રંક આપવામાં આવતું હતું, તો શું સામેવાળા એટલા ભિખારી છે કે એને દીકરી વહુ લાવે છે તો વહુને મૂકવા માટે કપડા માટે એમની પાસે કબાટ નહીં હોય. કબાટો આપવાના, પાટો આપવાની, ગાદલા આપવાના, ગોદડા આપવાના, વાસણ આપવાના, કરિયાવરો આપવાના. દીકરીની હાલત આજના રોજે પણ તનું એમ કહી શકાય કે ખરેખર આ લોકો પોતાની કોઈ પણ દીકરી હોય છે, કોઈ પણ દીકરી હોય તો એને બધું જ પૂરત આપવી પડતી હોય છે. અને ખરેખર આવી મેન્ટાલિટી બિલકુલ ક્રૂરતા ભરી છે. અને આજના રોજે આ ગાડીઓ માંગવાનો જે જમાનો વારંવાર કહેતી હોઉં છું, ખરેખર મને અત્યારે અફસોસ થાય છે કે 498 ને લાઇટ કરી દેવામાં આવી. ઇવન મીડિયેશનમાં ને એ બધી વસ્તુમાં ખરેખર 498 ના કિસ્સા બને છે. આમાં વિચાર કરો, હમણાં પણ એક BMW ની માંગણી કરવામાં આવી હતી. આ બીજી રીતે છોકરીના મા બાપ પાસે પૈસા માંગવામાં આવે. ઘણી વખત એવું કહેવામાં આવે કે મારે ફરવા જવું છે તો એ આપે. અરે અથાણા માંગે 12 મહિનાના સીધા માંગે છે. તમારે બધાને તમે બધા 3 જણા અહીંયા જમો છો, તમારા છોકરાના કપડા ત્યાંથી આવે, છોકરીના તહેવારના ત્યાંથી કપડા આવે, દિવાળી, હોળી, રક્ષાબંધન, દરેક વખતે આ પહેરામણી આમ કરી, આ કપડું બરોબર નથી, આ ડિઝાઇનર વેર નથી. દીકરીના મા બાપની હાલત આજના રોજે પણ, જે વર્ષો પહેલા રાજારામ મોહન રાવે દીકરી કરવાની જે વાત હતી, આજે પણ એ જ પરિસ્થિતિમાં દીકરીના મા બાપ જીવી રહ્યા છે. અનફોર્ચ્યુનેટલી ખૂબ જ ખરાબ હાલત જોવા મળી રહી છે. જી, અને જે રીતે મેં અત્યારે વાત કરી કે દહેજના નામે અત્યારની જનરેશન ક્યાંક આને નામ બદલી નાખ્યું છે, ગિફ્ટ કહી રહ્યા છે કે લગ્ન પછી શું ગિફ્ટ મળશે, તેને લઈને આપનું શું કહેવું છે? ડેફિનેટલી લગ્ન પછી મેં તમને પહેલા પણ કીધું તનું કે લોકોને એવું છે કે રિટર્ન ગિફ્ટ નો મામલો છે. ચાંદીના મોટા સિક્કા આપવામાં આવે, 10 ગ્રામ 20 ગ્રામના સિક્કા જોઈએ. તમે કેવી રીતે રાખ્યું છે, કયું મેનુ રાખ્યું છે, કયા કેટર્સ તમારા ત્યાં રાખવામાં આવ્યું છે, કેટલા પ્રકારની વાનગી રાખવામાં આવી છે, તમે કોન્ટિનેન્ટલ રાખ્યું છે, થાઈ રાખ્યું છે, ગુજરાતી રાખ્યું છે, આવી માંગણીઓ કરવામાં આવે.
હનીમૂન માટેનું પેકેજની તમે તરત શું કર્યું છે, અમારા જે સગા તેમને કવર કેટલાના કર્યા છે, મિનિમમ જે ગરીબ માણસ હોય તો 500 થી નીચે તો નહીં, 1000 થી નીચે તો નહીં, અને બીજા હોય તો 10,000, 11,000 મોંઘીદાટ સાડીઓ, આસોપાલવમાંથી જ સાડીઓ તો જોઈએ હો, તમે બીજે કોઈ જગ્યાએ ના છો તેનું ટેગ તો તોડતા જ નહીં, એ તો જોઈશે જ જોઈશે. આવી માંગણીઓ કરવામાં આજના રોજે પણ શું દીકરીના મા બાપની આવી પરિસ્થિતિ, દીકરીઓને ભણાવી કેટલું દુઃખ વેઠીને મોટી કરતા હોય, ભણેલી ગણેલી એમની વાલ સોઈ દીકરી કોકના ઘરે મોકલે છે, એમાં બી એમને બધું જેના કરતા તો અત્યારે એટલે જ લોકો દીકરીઓ લગ્ન કરવા નથી, એને પોતાના ઘરે શું ખોટા છે, મા બાપની સાથે રહીએ, મા બાપનો પ્રેમે મળે અને લગ્ન નથી થવા, ઉપરથી હેરાન થવાનું, બાળકો પેદા કરવાના, માનસિક આર્થિક ત્રાસ સહન કરવાનો, અને આવી રીતે એમનું મન ચાલે તો સળગાઈએ દે. આનાથી વિશેષ તો આ ખરેખર ક્રૂરતા છે. હવે દીકરીઓ લગ્ન કરવા નથી માંગતી એનું મોટું રીઝન તનું આ જ સાચી વાત છે. છે, કેમ કે એ દીકરીઓ જોઈ લીધું છે અત્યાર સુધીના જે કેસ સામે આવ્યા છે, અત્યારની દીકરીઓ જોઈ લીધું છે કે લગ્ન કરીને શું મળી રહ્યું છે, એટલે દીકરીઓ લગ્નથી દૂર ભાગી રહી છે, એમાં કોઈ ખોટું પણ નથી. છેલ્લી એક પ્રતિક્રિયા લેવા માંગીશ કે અત્યારે જે આ ઘટનાઓ સામે આવી રહી છે તેમાં આરોપીને શું સજા થવી જોઈએ, મિત્તલબેન ટૂંકમાં? હું તો માનું છું કે એણે મારી નાખ્યો છે ને, આને ફાંસી જ થવી જોઈએ. આ પ્રકારની ક્રૂરતા જે છે ને એવું કેવી રીતે કરી શકે એમ, એટલે એના સિવાય બીજી કોઈ સજા હોઈ જ ન શકે એવું મારું માનવું છે. જી સોનલબેન? એમ ફાંસીની સજા આપી છે, હું એવું માનું કે સળગાવીને સળગાવી નાખવું જોઈએ, એને ખબર પડે કે બંધ શું કહેવાય છે, અને બીજાને સળગાવ્યો તો એને સળગાવવું જોઈએ, અને આવું એમેન્ડમેન્ટ આવવું જોઈએ કે ટીટ ફોર ટેટ, એને જે સળગાવ્યું છે એને કર્યું છે તો એની સાથે એવું થવું જોઈએ, તો એને એ અહેસાસ થાય કે કોઈના બોડી ઉપર સળગતી વખતે કેટલી પીડા થાય છે. એટલે મારે માનવું એ છે. જી મિત્તલબેન અને સોનલબેન, આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આજે હોટ ટોપિક કાર્યક્રમમાં આપણે વાત કરી દહેજ પ્રથા પર. આજે કુપ્રથા જે છે આપણા દેશમાં તેની પર આપણે વાત કરી, અને અત્યારે ખાસ કરીને મેં સજાની વાત કરી છે. એટલે આપણા ગેસ્ટને પૂછ્યું કે શું સજા થવી જોઈએ. મારા મતે જો હું કહું તો જે તે દીકરી સાથે થયું છે તેની સામે તેવું જ વર્તન થવું જોઈએ. તે દીકરીને જીવતી સળગાવી છે તો તેના આરોપીને પણ જીવતો સળગાવવો જોઈએ, અને તેની સાથે જે જોડાયેલા જે લોકો હતા, દીકરીની જે સાસ હતી તેમાં જ મારકુટમાં ભેગી હતી, તે આરોપીને પણ જીવતા સળગાવવા જોઈએ. કેમ કે જે દીકરી જોડે થયું છે તે ખોટું છે તો આરોપીઓ જોડે પણ થવું જ જોઈએ. દેશમાં કાયદો છે પણ કાયદાનું ભાન લોકોને નથી, તેનું ભાન કરાવવું ખૂબ જરૂરી બન્યું છે, અને ક્યારેક જો તેમની જ ભાષામાં તેમને ભાન કરાવવું પડે તો તેનાથી પાછળ ન હટવું જોઈએ. તો હાલ કાર્યક્રમમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.